નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. વિધાનસભામાં યુસીસી કાયદો પસાર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બન્યું કે જેણે યુસીસી લાગુ કર્યું છે. યુસીસી બિલ પસાર કરવામાં આવ્યું. ગુજરાતમાં હવે સમાન નાગરિક કાયદો લગ્ન કે લિવ-ઇન નોંધણી બાદ જ માન્યતા મળશે. વારસામાં સમાન હક, એકથી વધુ લગ્ન, છૂટાછેડા સહિતના મુદ્દે નવા નિયમો લાગુ થશે. જૂનાગઢથી છોટા ભીમ હિપ્પો સયાજીગંજમાં આવ્યો. હવે ડિપ્પીને જૂનાગઢ મોકલવામાં આવશે. જૂની ગઢીમાં આવેલું 300 વર્ષથી વધુ પ્રાચીન ભદ્રકાળી અને મહાકાળી માતાજીનું મંદિર અત્યારે ચૈત્ર નોરતા ચાલી રહ્યા છે, ત્યારે ભક્તોની ભારે ભીડ મંદિરે જોવા મળે છે. વડોદરામાં 7 વર્ષમાં 2.62 કરોડના દાગીના બેંકના લોકરમાંથી ગુમ થઈ ગયા છે. પોલીસ સુધી મામલો પહોંચે છે. છેવટે માત્ર નિવેદનો લઈને અરજી ફાઇલ થઈ જાય છે. સત્ય સામે નથી આવતું. ડીજેનો ધંધો શરૂ કરવા માટે 2 ભાઈઓ કારમાં ડીજેના સાધનો ચોરી ગયા. બાયોસેક્સ્યુઅલ યુવકને કોલ કરી ફ્લેટ પર બોલાવવામાં આવ્યો અને પછી દાગીના પડાવી લીધા. આ વાઘોડિયા રોડ પર હની ટ્રેપ વિથ લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. દાદર ઉતરતા ધક્કો વાગવા બાબતે 2 પરિવાર બાખડ્યા. પ્રતાપનગર રેલવે સ્ટેશન પર એક જ કોમના 2 પરિવારો બાખડ્યા, જેના કારણે તંગદિલી સર્જાઈ હતી. આસોજના 2 મકાન અને પાર્કિંગમાં મૂકેલ કારોમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. વડોદરામાં 7 વર્ષમાં બેંકમાંથી ઘણી બધી વાર દાગીના ગુમ થયા છે. નારાયણ જ્વેલર્સની મિલકત વેચી નાખવાના કૌભાંડમાં દીપાબેન ચોકસીની 4થી વાર આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ છે. સયાજી જનરલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થઈ. પાદરાના ગવાસત ગામમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. યુસીસી મુદ્દે વિપક્ષના સરકાર પર પ્રહારો. કાયદો નાગરિકો માટે, છતાં કમિટી રિપોર્ટ નાગરિકોથી જ છુપાવવામાં આવ્યું. પ્રજાના પ્રશ્નો, માંગણીમાં ધારાસભ્યો ગેરહાજર, પણ યુસીસી સમયે તમામ હાજર રહ્યા, કોંગ્રેસનું કહેવું છે. રસ્તા એવા બનાવો કે મળતિયા કોન્ટ્રાક્ટરના કિસ્સા ભરાય નહીં. પ્રશ્નોને બદલે વ્યાખ્યાઓ પૂછવામાં જ સત્ર પૂરું થઈ ગયું. હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ પ્રોસેસિંગમાં હવે સરકાર 25% એલપીજી આપશે. કેન્દ્રમાંથી વધુ જથ્થો મળતા 15% સપ્લાય વધારી અને 25% કરાયો છે. અમદાવાદમાં 3 મહિનામાં 900 સોસાયટીઓને પીએનજી નેટવર્કમાં સમાવી લેવામાં આવશે. ડાયમંડ સપ્લાય કરતી ડીબીયર્સ કંપનીની ત્રીજી સાઇટમાં રફ હીરાના ભાવ સ્થિર રહ્યા. ગૃહમાં પેટ્રોલનો મુદ્દો ગાજ્યો. વિપક્ષે સરકારને 20માં લીધી તો પેટ્રોલ પંપો પર લાઇન કેમ છે? આ વિપક્ષે સવાલ કર્યો. જનતાને સરકાર પર ભરોસો જ નથી, આ વિપક્ષના પ્રહાર હતા. પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, જે મામલે એફઆઈઆર કરવામાં આવી છે. સાયબર ઠગાઈના 2.27 કરોડ મેળવનાર 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. મોટો ચુકાદો આપ્યો છે. પાદરીની અરજી ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો. ધર્મ બદલ્યો તો એસસીનો દરજ્જો અને અનામત ખતમ થઈ જશે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. એલપીજી બુકિંગ 55 લાખ પાર થઈ ગયું. ઘરેલું ઉત્પાદનમાં 40% વધારો થયો છે. નવું બિલ. જીવલેણ જંતુનાશકોનું ઉત્પાદન અને વેચાણ કરનારને 5 વર્ષની જેલ થશે. કૃષિ અને ખેડૂત માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. યુદ્ધ વિરામ બેઅસર થયું. ઈરાનનો આકરો જવાબ. ઇઝરાયલ પર ભીષણ હુમલા કરાયા. સાઉદી અરેબિયાએ કિંગ ફહદ એરબેઝ અમેરિકાને સોંપ્યું છે. ઈરાનમાં મોહમ્મદ બાગેરને નવા સિક્યુરિટી ચીફ બનાવવામાં આવ્યા છે. ચિન્નસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રાખવામાં આવશે. નાસભાગમાં માર્યા ગયેલા લોકો પ્રતિ શ્રદ્ધાંજલિ આ રીતે આપવામાં આવશે. રાત્રિના અંધકારને ચીરતી શ્રદ્ધાળુઓની ડગલીઓ. ક્યુઆર કોડ, રજિસ્ટ્રેશન અને સીસીટીવી સર્વેલન્સ વચ્ચે 6 દિવસમાં 4 લાખ ભક્તોએ નર્મદા પરિક્રમા કરી. પેટ્રોલ પંપ પર સવારે 6 વાગ્યાથી લાઈનો લાગી ગઈ. 45 પંપ બંધ હતા. પોલીસે લાઉડસ્પીકરથી અપીલ કરવી પડી. સ્ટોક આવતા બપોરે સ્થિતિ સામાન્ય થઈ. બીસીએ ચૂંટણીની વાત કરીએ તો 4 ઉમેદવારોની હાઈકોર્ટમાં અપીલ, જેને લઈને 7મી સુનાવણી થશે. પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી બાઇક ચાલુ કરતા જ તેમાં આગ લાગી ગઈ. ધક્કો મારી દૂર લઈ જતા દુર્ઘટના ટળી ગઈ. પાલિકાની ચૂંટણી માટે આપની પ્રથમ યાદી જાહેર થતાં જ આમ આદમી પાર્ટીમાં ભડકો થયો. કાર્યાલય બહાર કેસ લટકાવીને કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાન વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ, જેમાં ભારત 6થા ક્રમે છે. બાંગ્લાદેશની વાત કરીએ તો 8મા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ દુનિયાનો બીજો સૌથી પ્રદૂષિત દેશ છે. તાજિકિસ્તાન, ચાડ અને કોંગો અનુક્રમે 3જા, 4થા અને 5મા ક્રમે છે. વિશ્વના સૌથી પ્રદૂષિત 25 શહેરોમાં ભારત, પાકિસ્તાન અને ચીનના શહેરો છે. હાલમાં તમામ રાજ્યોને ટીમ ઇન્ડિયા તરીકે કામ કરવા મોદીએ હાકલ કરી છે. અમેરિકાના ટેક્સાસની ઓઇલ રિફાઇનરીમાં ભયાનક વિસ્ફોટ થયો. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ રિફાઇનરીમાં દરરોજ 4.35 લાખ બેરલ તેલ પ્રોસેસ થાય છે.
મોદીએ ટ્રમ્પ સાથે મધ્ય પૂર્વની કટોકટી, હોર્મુઝ ખાડી અંગે ચર્ચા કરી. અમેરિકી પ્રમુખ તરફથી ફોન કરવામાં આવ્યો. પશ્ચિમ એશિયામાં શાંતિની સ્થાપના પર ભારતે ભાર મૂક્યો. આગામી 5 વર્ષ સુધી વિશ્વભરમાં ગેસના ભાવ આસમાને રહેવાની ભીતિ. કતારના ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરાયો. પશ્ચિમ એશિયા કટોકટી અંગે સર્વપક્ષીય બેઠક આજે મળશે. સાંજે 5 વાગ્યે બેઠક યોજાશે. બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કરે તેવી ચર્ચા છે. રાહુલ ગાંધી કેરળ જવાના હોવાથી આ બેઠકમાં હાજર નહીં રહે. ઈરાન યુદ્ધની અસર વિશ્વભરમાં થઈ રહી છે. વિશ્વભરમાં ફેલાતા જાણે અંધકાર યુગ શરૂ થયો છે. શ્રીલંકામાં સ્ટ્રીટ લાઇટ, નિયોન સાઇન અને બિલબોર્ડ લાઇટિંગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. ફિલિપાઇન્સે રાષ્ટ્રીય ઉર્જા કટોકટીની સ્થિતિ જાહેર કરી. થાઇલેન્ડમાં લિફ્ટનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્લોવેનિયા ઇંધણનું રેશનિંગ લાવનારો પ્રથમ EU દેશ. ન્યૂઝીલેન્ડમાં પેટ્રોલ ખર્ચ ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. કેન્યામાં પૂરની સ્થિતિ વકરી છે. મૃત્યુ આંક 88 પર પહોંચી ગયો છે. સ્પેનના પ્રવાસન ધામ કેનરી ટાપુ પર ભયંકર વાવાઝોડું ત્રાટક્યું. ચીનના કતલખાનામાંથી 7 કૂતરા ચતુરાઈપૂર્વક ભાગ્યા અને જેનો વિડીયો હાલ આપણે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો. દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ટોંગા પાસે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ધરતીકંપ આવ્યો. રશિયાએ યુક્રેન પર લગભગ 400 જેટલા ડ્રોન છોડ્યા. ડ્રોન અને મિસાઇલ હુમલામાં 4 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 27 લોકો ઘાયલ થયા છે. ઈરાનમાં યુદ્ધ લડવાની તૈયારી સૌપ્રથમ પીટ હેક્સેથે બતાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન. ઘર આંગણે વિરોધનો સામનો કરતા અમેરિકી પ્રમુખ દોષનો ટોપલો યુદ્ધ મંત્રી પર ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રેન ટિકિટ 8 કલાક પહેલા રદ કરાવશો તો જ રિફંડ મળશે. નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડિંગ સ્ટેશન ચેન્જ કરવાનો નિયમ પણ બદલાશે. યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગૃહમાં રજૂ થયું. ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું. વસિયત ન હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો પણ ભાગ ગણાશે. 23 વર્ષ લાંબી લડતનો આખરે અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મહોર લગાવી છે કે સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર છે. કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ થયું. મૃત્યુ આંક વધી અને 66 થઈ ગયો છે. 1960થી આ વિમાનનો ઉપયોગ થઈ રહ્યો છે. રનવેથી માત્ર 1.5 કિલોમીટર દૂર અકસ્માત સર્જાયો. ગેસ બુકિંગ પર વધુ એક અપડેટ સામે આવી છે. તેલ કંપનીના નવા નિયમો. હવે 35 દિવસ પછી બાટલ મળશે. BPCLએ એક નવી પ્રક્રિયા શરૂ કરી છે. ધર્મ પરિવર્તન કરનારને SC/ST એક્ટનો લાભ ન મળી શકે. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. યુપીઆઈ નવો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં 30% વધારો થયો છે. 2024માં ટ્રાન્ઝેક્શન 131 અબજ સુધી પહોંચ્યું છે. ડીઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ. AIDAનો ગડકરીને પત્ર. હવે પેટ્રોલમાં 20 નહીં પણ 30% ઇથેનોલ મેળવવાની માંગ થઈ રહી છે. કુંભારવાડાથી માંડવી ગેટ સુધી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. રામનવમીની શોભાયાત્રાના રૂટ પર પોલીસો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. નારાયણ જ્વેલર્સના દીપા ચોકસીની આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ છે. સેવાસી કેનાલ રોડ પર ઝૂંપડા અને ઓટલાના દબાણો પાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા. છાણીના દબાણો પણ હટાવી દેવામાં આવ્યા છે. આફ્રિકાના 55 જેટલા દેશોમાં વ્યાપાર કરવાનો માર્ગ મોરિશિયસથી નીકળે છે. ઇન્ડિયન કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલની ટીમે મોરિશિયસની મુલાકાત લીધી. રાજસ્થાનથી વડોદરા આવેલી વૃદ્ધાનું ગભરામણ બાદ મોત નીપજ્યું. વૃદ્ધા ખોડિયારનગરમાં સંબંધીને મળવા માટે આવ્યા હતા. છાણીના અર્બન CHC ખાતે ICU ઓન વ્હીલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રથમ યાદી જાહેર થતાં વડોદરા આમ આદમી પાર્ટીમાં ભડકો થયો. પ્રમુખ સહિતે રાજીનામા આપ્યા. દિલ્હીની દખલગીરી અને સ્થાનિકોની અવગણનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રાજસ્થાન બાદ 16,706 કરોડની માતબર રકમમાં RCB પણ વેચાઈ. રાજસ્થાન રોયલ્સને કાલ સોમાનીએ $1.63 અબજ ખરીદી. IPLની 2 મહત્વની ટીમોના માલિકી હક એક જ દિવસમાં બદલાઈ ગયા. 13 વર્ષ કોમામાં રહેનાર હરીશ રાણાનું અંતે ઈચ્છા મૃત્યુથી નિધન થયું. ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા હેઠળ ન્યુટ્રિશન સપોર્ટ રોકી દેવામાં આવ્યો હતો. ભારત પાસે માત્ર 9.5 દિવસનો વ્યૂહાત્મક તેલ ભંડાર હોવાનો ઘટસ્ફોટ થયો. RTI હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં સરકારનો ચોંકાવનારો ખુલાસો. સૈન્યમાં ભેદભાવ ઠીક નહીં. મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો પૂરો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બાયોસેક્સ્યુઅલ યુવક સાથે હની ટ્રેપ કરવામાં આવ્યું. નકલી પોલીસે દાગીના પડાવી લીધા. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પહેલીવાર પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવશે. વડોદરામાં વીજ કંપનીની મેગા ડ્રાઈવ યોજાઈ. 203.47 લાખની બાકી વીજ બિલની રકમની વસૂલાત કરવામાં આવી. કરજણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે ભથ્થાને મુદ્દે પરીક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં પાસેના કેન્દ્ર ખાતે પ્રતિદિન 400 રૂપિયા ભથ્થું છે.
આયાતી ખાદ્ય તેલના ભાવમાં વધારો થશે. અમેરિકા, બ્રાઝિલથી સોયાબીન અને મલેશિયા, ઇન્ડોનેશિયાથી પામોલીનની આયાત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં 1 કિલોએ 4 થી 5 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. ગુજરાત સરકારનું 2026-27નું 4.8 લાખ કરોડનું બજેટ વિધાનસભામાં પસાર થયું. વીએસ હોસ્પિટલ પુનઃ ચાલુ કરવાની માંગ સામે હરફના ઉચ્ચારાયો. કિરણ મોરે સહિતના 4 ઉમેદવારોને અયોગ્ય ઠરાવતા ચુકાદા સામે બીસીએ હાઈકોર્ટમાં અપીલ કરી છે. લઘુમતીઓને ટાર્ગેટ કરવા બીજાને રાહત, 2 મોડાની વાત થઈ રહી છે. આમાં સમાનતા ક્યાં છે? આ સૌથી મોટું યુસીસી બિલને લઈને વાંધો વિરોધ પક્ષ એટલે કે વિપક્ષે ઉઠાવ્યો છે. સંઘવીએ રાજીનામું આપવાનો પડકાર ફેંકતા ઇટાલિયાએ ગૃહની માફી માંગી. બપોરથી શરૂ થયેલી યુસીસીની ચર્ચા 6 કલાક પછી રાત્રે ગરમાઈ હતી. સેન્સેક્સ 74,000ને પાર થયું. નિફ્ટી 22,900થી ઉપર બંધ થયું છે. યુદ્ધના અંતની આશાના કિરણે તેજીવાળાની પકડ મજબૂત બની. બજાર મજબૂતાઈપૂર્વક રિબાઉન્ડ થતાં વ્યાપક લેવાલી જોવા મળી. ટ્રમ્પની ઈરાન ઘોષણા પહેલા યુએસ માર્કેટમાં અબજોના શંકાસ્પદ સોદા થયા.